આખો રૂમ ભરી દીધો ઢવાળાનો અને બનાવ્યો માવો અને મમ્મીએ બનાવ્યો હેવી રોટલો. ગુડ મોર્નિંગ, જય માતાજી. અને અત્યારમાં સમય થઈ ગયો છે 8 વાગે. આપણે જાગીને થઈ ગયા છીએ ફ્રેશ ને મોટું ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ. અત્યારમાં જ આવી ગયો બહાર તો જો તો સામાન આપણો બધો કરી લીધો છે તૈયાર, કેમ કે જવાનું છે આપણે કામે. તો બધો સામાન ગાડીમાં બાંધી લીધો છે ને હાલો ઉપડી જઈએ. પછી તો માણકીને ઉપાડી લટર પટર કરતા અને અત્યારે એટલે ટાઈટ બહુ છે. સવારમાં કામે જવાની કાંઈક મજા અલગ જ હોય છે ને પોગી ગયો કામ ઉપર ને કપડાં બદલાવીને કામ મોઢે માસ્ક બાંધી લીધું ને સૈસમાં લઈ લીધા ને આ ગ્રાઇન્ડર આપણે તૈયાર કરી નાખ્યું છે સકડી સરાવીને. તો હાલો ઘસવા મળું. પછી તો હવે આપણે સ્લેબ ઘસવાનું કરી દઈ ચાલુ. સ્લેબ ઘસાઈ ગયો એટલે ડાયરેક્ટ મેં ચાલુ કરી દીધું મશીન. હાલો હવે માલ બની ગયો છે ને સરી ગયો ટેબલ ઉપર ને હવે આપણે ભરવાના છે સ્લેબના બધા હાંડા જે ગ્રાઇન્ડર મારીને આપણે સાફ કરેલા છે એ બધા હાંડા ફટાફટ હવે ભરી દેવાના છે. આ તો જમવાનો ટાઈમ થઈ ગયો ને રોટલો છાશ અને સેવનું શાક આવી ગયું છે. તો હાલો જમી લો. જમીને હવે ઘડીક કરી લઈ આરામ. બપોર પછી પથ્થર ફિટ કરવા વાળા આવી ગયા ને ટેબલ ઈ લોકો લઈ ગયા ને આપણે સીલિંગમાં ચાલુ કરવાનું હતું પણ ટેબલ તો ઈ લઈ ગયા છે. તો હવે આપણે દિવાલમાં ચાલુ કરી દઈએ. ત્યાં તો વાટુમાં ભાઈ ડી 8મી ગયો ને કપડા બદલાવી નાખ્યા ને અત્યારે કામ કેટલે પગ્યું તો જો તો સિંગલ હાથ સીલિંગમાં લાગી ગયો છે ને હવે ઉપડી જવાનું છે ઘરે. ઘરે આવીને ડાયરેક્ટ રૂમાલ લઈને ઉપડી ગયો નાવા. પહેલા જ કરી નાખ્યા દીવાબત્તી અને પછી માતાજીના કરી લીધા દર્શન કરીને ડાયરેક્ટ હું ભાગ્યો રસોડા સાઈડ. ક્યાં તો રસોડામાં આવ્યો તો અહીંયા બને છે રોટલા, ઈ પણ મોટા હેવી ઠપ. હવે અહીંયા કરી મિની બ્લોગ પૂરો. હજી ફોલો ન કર્યો તો વાલા ફોલો કરતા જજો.